વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 8મા ચેપ્ટરમાં પર્યાવરણને બચાવવાના સમષ્ટિગત ઉપાયોની ચર્ચા કરશું. મિત્રો, સમષ્ટિગત ઉપાયોમાં વસ્તુઓનો પુનઃ ઉપયોગ, ઉર્જા સંરક્ષણ અને ગ્રીન હાઉસ ઇફેક્ટ વિશે માહિતી આજે મેળવીશું. જેમાં સૌપ્રથમ છે પુનઃ ઉપયોગ. મિત્રો, આજે વિશ્વની સામે, આપણી સામે વસ્તી વધારો, વસ્તુઓનો અતિશય વપરાશ અને કુદરતી સંપત્તિના સંરક્ષણનો અભાવ, જેને કારણે અનેક જોખમો ઊભા થયા. આપણા જીવનને નિભાવનાર એવું પર્યાવરણની અંદર આપણે અપરિવર્તનશીલ અને નુકસાનકારક ફેરફારો કર્યા છે, જેની અસર આજે આપણે અનુભવી રહ્યા છીએ. મિત્રો, આ સમસ્યાનો ઉકેલ ઝડપથી નહીં આવે તો આ વિશ્વ છે આવનારી પેઢી માટે જીવવાલાયક રહેશે જ નહીં. આવી અત્યંત પરિસ્થિતિમાંથી, મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે ખૂબ જ આપણે મહેનત કરવી પડશે અને આપણી જીવનશૈલી કે સાંસ્કૃતિક રિવાજો પણ બદલવા પડશે. મિત્રો, પુનઃ ઉપયોગની અંદર એવી કઈ કઈ વસ્તુઓ છે જેને આપણે ફરીથી ઉપયોગમાં લઈ શકીએ? તો પર્યાવરણને બચાવવાનો સલામતી આપતો એક સરળ માર્ગ એટલે પુનઃ ઉપયોગ, જેમાં મોટાભાગની કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને આપણે ફેંકી દઈએ છીએ, જેને લીધે જમીન પ્રદૂષણ થાય છે. તો એ જમીન પ્રદૂષણની સમસ્યા વધારવાને બદલે તેની પુનઃ પ્રક્રિયા કરવામાં આવે તો આપણે પર્યાવરણને બચાવી શકીએ. એમાં ઠંડા પીણાના વપરાયેલા એલ્યુમિનિયમના કેન ઓગાળી અને ફરી અન્ય ઉત્પાદનો બનાવવામાં આવે તો એનો ઉપયોગ કરી શકાય. એ ઉપરાંત કાગળ, કાચ, કાપડ અને ધાતુને પણ રિસાયકલિંગ કરી શકાય. એ ઉપરાંત દિન પ્રતિદિન પાણીની અછત ઊભી થતી જાય છે, ત્યારે પાણીનો બગાડ અટકાવવો અને પાણીની જાળવણી કરવી પણ ખૂબ જ મહત્ત્વની બાબત છે. વિપુલ પ્રમાણમાં, પુષ્કળ પ્રમાણમાં ગટરમાં વહી જતા પાણીનો પુનઃ ઉપયોગ કરવા માટે ગટરના પાણી પર પ્રક્રિયા કરી અને બિનજોખમી પાણીને નદીમાં છોડવું જોઈએ, જેથી ફરીથી એને ઉપયોગમાં લઈ શકાય. ત્યાર પછી છે ઉર્જા સંરક્ષણ. મિત્રો, પૃથ્વી પર પર્યાવરણની સમસ્યાઓના ઉદ્ભવનું મુખ્ય કારણ તો કે કુદરતી સંપત્તિનો બગાડ, દુર્વ્યય અને તેમાં પણ પેટ્રોલિયમ પેદાશનો દુર્વ્યય છે મુખ્ય છે. અને એનું સૌથી મોટું ઉદાહરણ આપણી સામે અમેરિકા છે. કારણ કે વિશ્વની 5% વસ્તી ધરાવતું અમેરિકા પૃથ્વી પરની વ્યાવસાયિક ઉર્જામાંથી 25% ઉર્જાનો તો ઉપયોગ અમેરિકા કરે છે, વાપરી નાખે છે. એટલે સ્વાભાવિક છે કે અન્ય દેશો માટે એ ઉર્જા મોંઘી બને. સમગ્ર વિશ્વમાં પૃથ્વી પરની સંપત્તિના દુર્વ્યયનું પરિણામ એ આવે કે પદાર્થોનો પરંપરાગત પુરવઠો ઝડપથી વપરાઈ જાય. મોટા ભાગના ઉદ્યોગો આપણે જાણીએ છીએ ખનિજ તેલથી ચાલે છે. હવે એ ખનિજ તેલની અછતની પરિસ્થિતિમાં જીવનના ઘણા પાસાઓ પર તેની નિષેધક અસર થશે. મિત્રો, વિશ્વના દેશોએ ઉર્જા સંપત્તિનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને દુર્વ્યય ટાળવા પ્રયત્ન કરવો જોઈએ. એ ઉપરાંત ભવિષ્યમાં વાપરવા માટે ઉર્જા સંપત્તિનું રક્ષણ થાય અને સલામત પર્યાવરણ માટે આયોજન કરવું જોઈએ. મિત્રો, ત્યાર પછી છે ગ્રીનહાઉસ ઇફેક્ટ, જે તમે સાયન્સમાં ભણી ગયા છો. હાલના સાંપ્રત સમયમાં માનવી મોટા પાયે પર્યાવરણ વિરોધી વર્તન અપનાવી રહ્યો છે, કરી રહ્યો છે. એટલે પર્યાવરણના દુરુપયોગમાં શું કરવું? તો કે કચરો ઉત્પન્ન કરે, પેટ્રોલ કે ડીઝલનો વધારે પડતો ઉપયોગ કરે, વૃક્ષો કાપી નાખે, કોલસાને બાળવા અને રેફ્રિજરેટરમાં જે ક્લોરોફ્લોરો કાર્બનનો ઉપયોગ થાય છે, જે સમસ્યા આજે વિશ્વ માટે ચેતવણીરૂપ છે. હવે આ બધી માનવીની પ્રવૃત્તિઓથી પર્યાવરણ પર દૂરગામી પણ નિષેધક અસરો કેવી જોવા મળશે? તો કે વાવાઝોડું આવે, હવામાનમાં અચાનક પરિવર્તન આવે, તાપમાનમાં વધારો થાય. એ ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં ઓગળતી હિમશિલાઓને પરિણામે પણ દરિયાની સપાટી છે ઊંચી આવવી વગેરે ગણાવી શકાય. મિત્રો, આ બધી અસરો દુનિયાના જુદા જુદા દેશોમાં જુદી જુદી જોવા મળે.
દર 5 વર્ષે સમુદ્રના પાણીની સપાટીનું સ્તર 1 ઇંચ ઊંચું આવે છે અને એવું જાણવા મળ્યું છે કે રિપબ્લિક માલદીવ્સના 3 ટાપુઓ છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મિત્રો, હવામાનમાં થતા પરિવર્તનને ગ્રીનહાઉસ અસર તરીકે ઓળખવામાં આવે છે અને ગ્રીનહાઉસ એક કાચની છત છે જે સૂર્યપ્રકાશથી ગરમ થાય છે, પરંતુ તેમાંથી હવા છે બહાર જતી રોકવામાં ગરમ હવા બહાર જતી રોકવામાં આવે. આ જ રીતે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને નાઇટ્રસ ઓક્સાઇડ છૂટે છે. એ પણ સૂર્યની ગરમીને રોકે છે અને પૃથ્વીને ગ્રીનહાઉસમાં બદલી નાખે છે. મિત્રો, આ 3 વાયુનું પ્રમાણ 18મી સદીની મધ્યથી વધી રહ્યું છે અને હાલમાં પણ આ વધારો ચાલુ જ છે. પણ ચિંતાજનક બાબત એ છે કે એક અંદાજ મુજબ એમ કહી શકાય કે આ પ્રક્રિયા જો ચાલુ રહેશે તો 2100ની સાલમાં પૃથ્વીની સપાટી ઉપર 3.5 ડિગ્રી ફેરનહીટ થવાનું તાપમાન વધશે. માત્ર અહીંયા ફેરનહીટ નથી, ડિગ્રીમાં વધારો છે. એટલે એટલો બધો તાપમાનમાં વધારો થાય કે 1-2 ડિગ્રી જો વધારો થાય તો પણ વિશ્વમાં ખેતીના ક્ષેત્રે અનેક અવરોધો આવે, તો 3.5 ડિગ્રી ફેરનહીટથી કેટલું નુકસાન થાય એની આપણે કલ્પના કરી શકીએ. મિત્રો, એ ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે, MCQમાં છે. આ જ પ્રકારનો જો ટ્રેન્ડ રહેશે તો મોટી હિમશિલાઓ પણ ઓગળશે અને એના પરિણામે સમુદ્રના પાણીની સપાટી ઊંચી આવશે. સમય એવો આવશે કે ઘણા દેશોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પ્રચંડ પૂર આવશે. મિત્રો, હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ, વધુ વૃક્ષો ઉછેરવા જોઈએ. રેફ્રિજરેટરમાં જે CFC વપરાય છે એના પર પ્રતિબંધ લાદવો જોઈએ. પરિણામે ઓઝોન પડમાં થોડુંક આપણે પરિવર્તન જોઈ શકીશું. આમ છતાં પણ એ પડમાં એટલું બધું નુકસાન થયું છે કે સામાન્ય જાડાઈમાં લાવતા લગભગ એને 50થી 100 વર્ષ નીકળી હશે. મિત્રો, તાજેતરમાં UN અહેવાલની અંદર એવું નોંધવામાં આવ્યું કે ભારત સહિતના દક્ષિણ એશિયાના ઘણા બધા દેશોમાં પ્રદૂષણ પૃથ્વીની સપાટીથી 3.5 કિલોમીટરની ઊંચાઈમાં ફેલાયું છે, જેને લીધે હવામાનની તરાહો બદલાતી આપણે જોઈ શકીએ છીએ. તેની પાક ઉપર પણ અસર થાય છે અને પરિણામે લાખો લોકો છે સ્વતંત્રતાના રોગોથી મૃત્યુ પામશે. સમગ્ર વિશ્વ માટે આ એક ગંભીર પ્રશ્ન છે અને માટે વાહનોમાંથી નીકળતા ધુમાડાને અટકાવવા, ઉર્જાના ઉપયોગમાં ઘટાડો કરવા માટે આપણે સતત પ્રયત્નો કરવા પડશે. મિત્રો, આ ઉપરથી એવું તારવી શકાય કે પર્યાવરણના 3 ઘટકો છે: ભૌતિક, સામાજિક અને સાંસ્કૃતિક. અને આ બધા જ ઘટકો માનવ વર્તનને અસર કરે છે. આપણું સાંવેદનિક તંત્ર છે આપણી આસપાસના પર્યાવરણ અને તેની અસરને સમાંતર રીતે અનુભવે છે. મિત્રો, માનવ વર્તન દ્વારા એટલે કે આપણે પર્યાવરણના દુરુપયોગને લીધે જંગલનો નાશ, પૂર, ગ્રીનહાઉસ અને ઉર્જાનો વ્યય જેવી ઘણી બધી ગંભીર સમસ્યાઓથી કટોકટી સર્જાય છે અને જેથી આપણે સૌએ સ્વસ્થ અને સંતોષકારક જીવન જીવવા માટે જરૂરી એવા પાણી જેવા કુદરતી સ્ત્રોતોની બચત કરતા અને પર્યાવરણને જાળવતા શીખી લેવું પડશે. મિત્રો, 14 માર્કનો મહત્ત્વનો ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. હવે પછી આપણે 9મા ચેપ્ટર તરફ આવશું, સંસ્થાકીય મનોવિજ્ઞાન.